કારણ હું માયાથી છેતરાણી છું. માયાએ મને છેતરી છે. તમારી જેવા ભક્ત પતિ મળ્યા છતાં હું મારો ઉદ્ધાર કરી શકી. માતા દેવહૂતિ કહે છે, મેં એવું સાંભળ્યું છે કે આ સંસારમાં ભગવાનના ભક્તનો સંગ થાય ને, આ કોઈ દિવસ વિફળ જાતો નથી. તો પછી પ્રભુ તમારો સંગ મને મળ્યો છે, તમે પતિના રૂપમાં મળ્યા છો, અને તોય મને આ જીવનમાં કોઈ લાભ થયો નથી. કોઈ સાધુ મળે અને એના આશ્રિતનું કલ્યાણ ન થાય, આવું તો બને નહીં. અને હું પણ કેટલી મૂર્ખ છું કે તમારી જેવા મહાન પતિ હોવા છતાં મેં ક્યારેય જન્મ મરણથી છૂટવાની ઈચ્છા કરી નહીં. મેં ક્યારેય ભજન કરવાની ઈચ્છા ન કરી. જો આ સંસારમાં ભક્ત પતિ મળે પણ જો એનો લાભ ન લઈ શકે ને તો ઈ નકામો છે. પતિ તો ભજન કરીને નીકળી જાય, પત્ની રહી જશે. અને જો ઘણીવાર લોકોની ઈચ્છા હોય કે આપણે આ જન્મમાં તો હારે સેવી, મર્યા પછી હારે રહેવું, તો એની વ્યવસ્થા છે. જો કે મોટા ભાગે આવી કોઈની ઈચ્છા થાય નહીં, કારણ કે એક જ જીવનમાં ખબર પડી ગયું કે આ હવે ફરી નહીં. પણ હોય કોઈને આત્માથી પ્રેમ યદી છે, એને શરીરનો નહીં, શરીરની સુંદરતા, શરીરના રૂપમાં આકર્ષણ છે એ નહીં, જે વાસ્તવમાં આત્માથી એકબીજાને પ્રેમ કરવા વાળા જે પતિ પત્નીઓ છે, અને એને એમ હોય કે અહીંયા તો હારે છે પછી ન્યાય હારે, તો ઈ પણ ભક્તિ દ્વારા સંભવ છે. પતિ જો ભગવાનના ભક્ત હોય અને એનું અનુશીલન કરીને પત્ની જો ભજન કરે તો મૃત્યુ બાદ વૈકુંઠમાં પણ એક સાથે એને સ્થાન પ્રાપ્ત થાય. પ્રમાણ કોણ છે? માતા અહલ્યા. ગૌતમ ઋષિ અહલ્યાને શ્રાપ આપ્યો, પણ જો એ શ્રાપની નિવૃત્તિ કરવા માટે જ્યારે ભગવાન રામ આવ્યા અને ભગવાને આવી અને પોતાની ચરણ રજ આપી, અહલ્યાજી પ્રગટ થયા. ભગવાન રામ કહે છે એક વરદાન માંગો. ભગવાનને જોઈને અહલ્યા શું કહે છે જાણો? તુલસીદાસજી કહે છે કે આ ગૌતમ ઋષિએ મને જે શ્રાપ આપ્યો છે ને, એ શ્રાપ વાસ્તવમાં શ્રાપ નથી, આ મારા માટે એક વરદાન છે. કેમ? કારણ કે જો આ શ્રાપ મને ન મળ્યો હોત તો પ્રભુ આજ તમારા દર્શન મને ન થયા હોત. હું રહેતી હોત મારા પતિ સાથે, પણ આજ પ્રભુ તમે સામે ચાલીને મને દર્શન આપવા આવ્યા છે. કેમ? કારણ કે એ મારા પતિનો શ્રાપ છે. ઘણી વાર એમ થાય કે પતિ ખીજાય છે, ક્યારેક દંડિત કરે છે. અહલ્યાને જે દંડ ગૌતમ ઋષિ આપ્યો છે, જો સાધુ પુરુષ કદાચ દંડ પણ આપે ને તો એમાં પણ સામેવાળાનું હિત જ હોય છે. અને અહલ્યા કહે છે, મુનિ શાપ જો દીન્હા અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મેં માના. આજે મને લાગે છે કે મારા પતિએ મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે આ શ્રાપ આપીને. નહીતર વિચાર કરો, ચાહવા છતાં જીવનમાં જેને ભગવાનનું દર્શન થતું નથી, એ ભગવાન સામે ચાલીને મને દર્શન આપવા આવ્યા છે. મારી જેવી એક અપવિત્ર નારીને, એક અપવિત્ર સ્ત્રીને. જો આ પ્રસંગમાં તે એક વિચારણીય મુદ્દો એ છે કે રામાયણનો આ પ્રસંગ જ્યારે જ્યારે લોકો સાંભળે છે ને, ત્યારે એના મનમાં એક ભ્રમ આવે છે કે અહલ્યાજી સાથે બહુ મોટો અન્યાય થયો છે. ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો એ ઠીક નથી કર્યું, એમ જે સમાજના આજના જે બુદ્ધિજીવીઓ છે એનું કહેવું છે કે આ પ્રસંગ રામાયણમાં હોવો જ ન જોઈએ. આમાં સ્ત્રીઓનું અપમાન થયું, સ્ત્રીઓનું શોષણ થયું છે. એ કહે હવે એ લોકોને ખબર છે કે તમે વાલ્મીકી રામાયણ વાંચો. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી લખે છે કે ઇન્દ્ર જ્યારે ગૌતમ ઋષિનું રૂપ બનાવીને આવે છે એની કુટિયામાં, અહલ્યાને ખબર છે કે આ ઇન્દ્ર છે. રૂપ ભલે ગૌતમ ઋષિનું હતું, એને ખબર છે આ ઇન્દ્ર છે, અને છતાં એને ઇન્દ્રનો સંગ કર્યો. શું કામ કર્યો? કારણ કે બ્રહ્માજીએ જ્યારે અહલ્યાની ઉત્પત્તિ કરી, અહલ્યા પરમ સુંદરી છે, અને બ્રહ્માજી એને લઈને સ્વર્ગલોકમાં આવે છે, સ્વર્ગની સભામાં, ઇન્દ્રની સભામાં.
અને ત્યાં ઇન્દ્રના મનમાં ઈચ્છા થાય, સ્વાગત ઇન્દ્રના મનમાં ઈચ્છા થઈ કે મારા વિવાહની સાથે થવા જોઈએ. અને અહલ્યાજીના મનમાં પણ ઈચ્છા હતી કે બ્રહ્માજી મને અહીં લઈને આવ્યા છે તો કદાચ કોઈને કોઈ દેવતા સાથે મારા વિવાહ કરશે. પણ આવું બન્યું નહીં. બ્રહ્માજીએ અહલ્યાજીને એક ધરોહરના રૂપમાં ગૌતમ ઋષિને આપ્યા. ગૌતમ ઋષિને કીધું કે આની દેખભાળ તમારે કરવાની છે જ્યાં સુધી હું લેવા ન આવું તમારી પાસે. પણ જેવો ગૌતમ ઋષિ જે છે ને એ જીતેન્દ્રિય વ્યક્તિ છે. ઇન્દ્રિય ઉપર એટલો સંયમ કે અહલ્યા આખા વિશ્વ બ્રહ્માંડની સુંદર કન્યા છે, છતાં એક વાર પણ ગૌતમ ઋષિનું મન એ અહલ્યામાં ગયું નહીં. આટલો સંયમ છે પોતાની ઉપર. અને ગૌતમ ઋષિનો આ સંયમ જોઈ અને બ્રહ્માજીએ કીધું કે આ હું તમને તમારી પત્નીના રૂપમાં ભેટ કરું છું, આ તમારી પત્ની બનશે. તો અહલ્યાના મનમાં એક ખચવાટ ત્યારથી રહી ગયેલો કે વિવાહ તો દેવતાઓ સાથે થવાના હતા અને થઈ ગયા ઋષિ હારે. તો અહલ્યાજીના મનમાં એક જિજ્ઞાસા હતી, એક આશ્ચર્ય હતું, ભાઈ દેવતાઓનો સંગ કેવો હોય છે. અને આ જિજ્ઞાસાને પરિપૂર્ણ કરવા માટે ઇન્દ્ર જ્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈને આવે છે, વાલ્મીકીજી લખે છે અહલ્યાને ખબર છે આ ઇન્દ્ર છે, છતાં એણે પાપ કર્યું છે અને એના ફળ સ્વરૂપ ગૌતમ ઋષિ એને આ દંડ આપ્યો છે શુદ્ધિકરણ માટે. ક્યાંય પણ શાસ્ત્રની જ્યારે પૂર્ણ જાણકારી ન હોય ને ત્યારે આ પ્રસંગમાં આવું બધું નીકળે. પછી અહલ્યાની દયા આખા ગામને આવે, પણ વાંચો ને વાલ્મીકી રામાયણ તો ખબર પડે કે મૂળ તથ્ય શું છે. સીતાજીનો ત્યાગ ભગવાન રામે શું કામ કર્યો? અહીંયા પણ સ્ત્રીઓનું શોષણ થયું છે. વાંચો વાલ્મીકી રામાયણ. લક્ષ્મણજી જ્યારે સીતાજીને વાલ્મીકી આશ્રમ મૂકવા માટે જાય ત્યાં સુધી સીતાજીને ખબર નથી કે ભગવાન રામે મારો ત્યાગ કર્યો છે. જ્યારે રથમાંથી ઉતારી પ્રણામ કરતા કરતા લક્ષ્મણ જ્યારે સીતાજીને કહે છે કે માતા, પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે. અને ત્યારે સીતાજી પ્રત્યુત્તર શું આપે છે? ભગવાન રામને સંદેશ શું આપે છે? એ પણ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. કહે છે કે લખન, તું જઈને પ્રભુ રામને એટલું કહેજે કે અયોધ્યાની જે પ્રજા છે, જેણે મારા ચરિત્ર ઉપર લાંછન લગાડ્યું છે, એ અયોધ્યાની પ્રજાનો પોતાના પુત્રની સમાન પાલન કરે. સીતાજી એ નથી કહેતા કે કોઈક બોલ્યું છે એક ધોબીના કહેવાથી મારો ત્યાગ શું કામ. જો ભગવાન રામ પ્રતિ સીતાજીની કોઈ કમ્પ્લેન નથી. પ્રશ્ન એ થાય કે સીતાજીને કઈ વાંધો નથી, તમને શું તકલીફ છે ભાઈ? સીતાજીનું શોષણ થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એની પાછળ ઘણા ઘણા કારણો છે. આ ત્યાગ જે છે ને એ ધર્મ છે. કારણ કે ભગવાન રામ એક રાજા છે અને રાજા માટે પોતાની પત્ની, પોતાના ભાઈ, પોતાના પરિવારથી પણ ઉપર પ્રજાનું કલ્યાણ છે. શું કામ સીતાજીને વાલ્મીકીજીના આશ્રમે મૂક્યા છે? કારણ કે ભગવાન રામ જાણે છે કે જો અયોધ્યામાં લવકુશનો જન્મ થશે અને અયોધ્યાની પ્રજાના મુખે જ્યારે એ સાંભળશે કે આ ઈ પ્રજા છે જેણે મારી માના ચરિત્ર ઉપર લાંછન લગાડ્યું છે અને રાજા પછી એને બનવાનું છે, તો અયોધ્યાની પ્રજાનું પાલન નહીં કરે. પ્રજા અને રાજામાં શત્રુતા, વિદ્રોહ થશે. પણ લવકુશ સારી રીતે પ્રજાનું પાલન કરે એટલા માટે ભગવાન રામે નિર્ણય કર્યો કે આનો જન્મ વાલ્મીકીજીના આશ્રમ ઉપર કરાવીએ. કેમ? અને ન્યા ટ્રેનિંગ લઈને આવશે તો એ અયોધ્યાની ગાદી ઉપર બેસવા માટે ઉત્તમ રાજા બનશે. સીતાજી એને શિક્ષિત કરશે તો અયોધ્યાની પ્રજાનું એ પાલન કરશે. પણ અયોધ્યામાં જો રહેશે, વિચાર કરો, જે પ્રજા એની માતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે આનું પાલન કોણ કરે? બતાવો. આ રાજધર્મ છે. તો ભગવાન રામે રાજધર્મનું પાલન કરવા માટે પત્નીના કર્તવ્યનો ત્યાગ કર્યો છે. આ રામાયણ છે. અને હવે ખબર નથી પડતી, વિચાર નથી આવતો. વૈદિક યુગમાં ભગવાન રામને નહોતી ખબર, સીતાજીને નહોતી ખબર, લક્ષ્મણજીને, અવધની પ્રજાને નહોતી ખબર. એ આ કળિયુગ વાળાને પડી ગઈ. કહેવાનો અર્થ એ છે
કે પતિની સેવા. પછી જ્યારે ભગવાન રામ વરદાન માંગવાનું કહે છે અહલ્યાને કે ચાલો હવે તો તમે શીલામાંથી પાછા સ્ત્રી થઈ ગયા છો ને, કઈક વરદાન માંગો. ત્યારે માતા અહલ્યા શું કહે છે? મને ઈ લોકમાં મોકલો જ્યાં મારા પતિ છે. ગઈ પતિ લોક આનંદ ભરી ભગવાન રામની ચરણ રજ પ્રાપ્ત થઈ. અને માતા અહલ્યા ક્યાં ગયા છે? જે લોકમાં ગૌતમ મુનિ ગયા છે. વાત આપણે એ હતી કે મૃત્યુ બાદ પણ પતિ પત્નીને જો જાવું હોય ભગવાનના ધામમાં તો એનો પણ ઉપાય એકમાત્ર ભક્તિ છે. જો બે સાથે મળીને ભજન કરે તો જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. હવે ઘરે જઈને તમારે નક્કી કરવાનું છે કે પછી હારે રહેવું કે નહીં. હા, પછી એમ થાય કે વળી આમાં હારે લઈ જવા જેવું નથી. પતિએ હંમેશા એ વિચાર કરવો જોઈએ કે પત્નીને ભક્ત કેવી રીતે બનાવવું. પત્ની એ વિચાર કરવો જોઈએ કે પતિને કેવી રીતે ભક્ત બનાવવું. એને આમાં જ એકબીજાનું કલ્યાણ છે. અને પતિ પત્ની બંને વિચારવું જોઈએ કે બાળકોને કેવી રીતે ભક્ત બનાવવી. આ છે સુંદર ગૃહસ્થ જીવન. માતા દેવહૂતિ કહે છે કે પ્રભુ તમે પતિ તો ભક્ત છો, પણ તમારી પત્ની તરીકે મેં ભજન કર્યું નથી. તો માયાએ મને છેતરી છે. અને એટલા માટે ભક્ત પતિ મળે પણ જો ભગવાન ન મળે તો આ નકામું છે. કરદમજી પ્રસન્ન થયા માતા દેવહૂતિની વાતથી. અને એણે કીધું કે હે દેવહૂતિ તું ભગવાનનું ભજન કર. પતિના આદેશથી માતા દેવહૂતિ ભગવાનના ભજનમાં લાગી ગયા. સમય વીતતો ગયો અને સમય વીતતા વીતતા એક સમયે પ્રકૃતિની અંદર એક આહલાદિત કરી દે એવું વાતાવરણ, પ્રત્યેક દિશાઓની અંદર આનંદ. અને પ્રકૃતિએ પોતાના સ્વરૂપ દ્વારા નિશ્ચિત કર્યું કે કરદમજીને જે વચન આપ્યું છે ભગવાને કે તમે જો વિવાહ કરશો તો તમારા પુત્ર તરીકે હું આવીશ નહીં. જો ભગવાન જ્યારે જ્યારે જન્મ લે ને ત્યારે એનો સંકેત પ્રકૃતિ આપે. કપિલ મુનિ જ્યારે માતા દેવહૂતિના ગર્ભમાં આવ્યા, સુખદેવ ગોસ્વામી કહે છે કે આકાશની અંદર વાદળો જળ વરસાવા લાગ્યા. જો આ બધું ઋતુ વગરનું થાય. ગર્જનાઓ કરી અને દેવતાઓ વાદ્ય વગાડી રહ્યા છે. ગંધર્વો નૃત્ય ગાન કરવા લાગ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. બધી દિશામાં આનંદ જ આનંદ. જળાશયોના જળ નિર્મળ સ્વચ્છ, બધા જીવોના મન પ્રસન્ન થયા છે. આ સંકેત છે કે જેનો જન્મ થવા જઈ રહ્યો છે એ કોણ છે? ભગવાન છે. સુખદેવજી કે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી કપિલ ભગવાનનો જન્મ થયો છે. બોલો કપિલ ભગવાન કી. જ્યાં જ્યાં ભગવાનના અવતારો છે ને એની પહેલા આવું વર્ણન તમને સાંભળવા મળશે. આનું કારણ શું છે કે વાસ્તવમાં જ્યારે કોઈ ભગવાન અવતરિત થાય ને આનો સંકેત પ્રકૃતિ આપે. પણ આજે ઓલા 65 જે બનીને બેઠા છે અત્યારે, એના મા બાપ જીવતા હોય કે એના પરિવાર વાળા તેને જઈને પૂછો તો આ જન્મ અત્યારે આવું કઈ થયું હતું? ડાયપર બદલવાય કોકને આવવું પડતું હતું ભાઈ. હે, અને આવા પોતાના ભગવાન કહે છે. કપિલ ભગવાનનો જન્મ થયો, બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજી આશીર્વચન આપતા કહે છે આ બાળક સાંખ્ય યોગનો પ્રચારક થશે.